રામ રામ, જય શ્રી કૃષ્ણ. તમને કામ પીંધું બસ એવા જ કામ કરજે તું. હા બોલ. સાગડી બંધ કરતી. હા, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. જય માતાજી. અલાજ વરિયા અમારે સુરભી ને જઈ આવવાનું થાય ને ત્યાં કાનવારો. હા, માંડવીને ટેકાનો વારો હે ને 1-2 દિવસમાં આવવાની તૈયારી છે. એટલે આ ધોઈડી જે ભાઈગી જાય છે, શું મને કહેવાનું હતું? ઓકે, ઈ કે મારે કપડાં ધોવા જવું હે, કપડાં ધોઈને પછી માંડવીને ટેકો ભરવો. અમારે રાજુભાઈ ને બહુ મેળમાં નથી, શરદી જ છે આમ તો ભારી આંગી, અણશક્તિ ને એવું છે. બાપુ આજે ગયા હઈ ને દવા લેવા રાજુભાઈને લઈને, એટલે હવે ઘરનું બધું આવ્યું મારા ઉપર, એટલે થોડુંક ઈ હવે ટેન્શન છે કે એટલે અહીંથી કેમ કરવું. બાયું ભલે કામ કરવા લાગે પણ વજન ઉપાડવો ને ટોલી ઉપર દેવું એ બધું થોડુંક હાર્ડ પડે, એટલે થોડોક ઈ ટેન્શન હે. એટલે જોઈએ હાલો બાપુ આવીને વળી કંઈક ટેકો દે હે, પણ ત્યાં સુધી શરૂઆત કરવી ને એ મારા માટે એકલાને હાર્ડ છે. ને હજી બાયું એકે ફ્રી થયું નથી. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારા જલાભાઈ જો અહીંયા ટીવી જોઈ છે. ની જલા શું કરો ભાઈ? આવી રીતે બેહીને ટીવી જોતા હોય. હવે અટાણે ઉથમો બેઠો હે, ટીવી આમ છે ને ભાઈ. હા, નકટે આવતે બેઠો હોય, તું આવતે બેઠો હોય હે? તાર પપ્પા ક્યાં? એને ખબર નથી, આમ તો જો કે ભૂલી ગયો હે, દવા લેવા ગયા એ. મને સગડી બંધ કરવાનું કીધું ભાઈ. હાલો, સગડી બંધ કરી દીધી છે ને હવે કરી ટેકાની તૈયારી. આઠ ફૂગડું ઉડ્યું. ચાલ રાખી દેવાય. ફૂટી ગઈ હવે નથી. હલો, હું જો વરસાદ આવવાનો હતો એ ઉઠ્યો. વરસાદ ઝાકર વધારે આવી જાય ને તો વરસાદ નહીં આવે બાપુ. ઓ જાગતા હોય કઈ આવે? આજ આવી હતી. હા તે આજે આવી હતી ને, હજી બેક દી આવી છે. તો મેં કામ આવે 2-3 તારીખ નો હતો. હા એ તો 2 થી 4 નું હતું ભાઈ. તો હવે એક તો આગળ વહી જાય. હા, એક આજ વહી જવાની હો. એવું બધું કઈ દેખાતું નથી. શું લાગે આવે એવું દેખાય? ના, પાછું જોયું નથી પણ લગભગ વરસાદ તો નહીં જ આવે. એમ ક્યાં આમ કે પાકિસ્તાન માં આવવાનો તો એ ના આવ્યો ને બધું આડે કાંટે થઈને વયું ગયું. હા એ તો ભાઈ આમાં વાર લાગે કઈ? આપડી જ કઠણાઈ ને. આપડી જ કઠણા. હા, નકર એક જબરકીયો થઈ ગયો હોત તો ના પાણીમાં છૂટા થઈ જાય. ટેકો થાત પાણીમાંથી. હા, વારવામાં છૂટા થાત ને હું તરાવમાં ટેકો થઈ જતો. હા, ને મોહમ તો આવવાની હોત તો આવો. હા, નકર ઈ કઈ ઉમે ક્યાં આપણે આવે હે. હા, ઉમે ક્યાં એવું બધું આવે છે. હા, આવીને કઈ તૂટી નથી પડતી મોહે. ના, એ તૂટી જ પડતી. હા ના, વાવડ કેતા આવે ને આજ વાવડ એવા ત્યાં કદળી ની સાઈડ માં હોય. હા, ના સિસ્ટમ થોડીક સાઈડમાં થઈને વહી જાય. એ તો પહેલાથી જ અટકર હતી કે આપણે ત્યાં કદાચ આવ્યું તો આવ્યું, બાકી બહુ કઈ એમ નતું કે હા બગાડે એવું આવશે કે એવું કઈ નતું. ના તો આ ભૂકા હમા ના કરીએ. ના ના, એમાં કુચે કુન મળે. મારે કાકા 10 ઢગલા પડ્યા. વેસી નખાય. વેસીને પછી કેમનું જવું? બધી હું વેસી નખાય. હા બસ ઈ કરવા જેવું છે, એટલે ઈ કામ મને ગમ્યું. અને પછી અહીંથી લઈ જવાય મારી હાથે દૂધ લગવું. હા સાચી વાત છે. છોરા ઈને એકે ના લાગે. એને એકે ના લાગે. ડૂચો વેસીને ખાતર લઈ લેવાનું. હા, એક ઢગલો લાવો. હાલો આ ખાતર અટાણવાનું જઈ દઉં. ના રે ના, તો પણ એ ઢગલો ઝીણકો આવશે. વા માંડવાનો હે. ક્યાં છે? માંડવાનો છે. વા હલર નતો આજ દીધી પડ્યું. અહીંયા પાઈ દેવ ચાઈ રહ્યો ને. હાથી સાયરો ઈ જ દેવાય ને. આ કાકા થોડો દઈ દઈ ગઈ. હા તે હોય ને. તો હજી 3 મહિના એમાં ખાતર નાખતા. ના એ નથી દેવો અમારે. ભેહું નથી વેચાણ્યું ને, વેચી નાખ્યું હોય તો દઈ દેતા. એક કરજો તમારે ખાતર થઈ જાય. હા, ભેહું પૈસા થઈ જાય. હા, ભૂકો હરાઈ જાય. હા, કઈ પીડા કઈ અમારે સાચી વાત ઉપાધિ જ નહીં. તમે કોઈ બાપમાં માનો? એ કોક નું માનવાનું એ અમારે આવતું નથી, લોહીમાં જ નથી. તમે કોઈ બાપનું ના માનો તો? હા, કમતી ના ઈ આવે જ નહીં. હું તમારા હાટું. હા, ના ના, તું તારી રીતે સાચો હો પાલભાઈ,
પણ ઈ થાય એમ નથી. અને તું શું કામ કરવા આજ મારે ટેકાને ફેરો ભરવો, ટેકો દેવા આવ. ઓ સર મારે મહેનત તો થાય જ નથી ને. નહીં હા, ધંધો થાય જ નથી. ધંધો કરવો જ નથી ને શું છે ને ઓ લોડરીએ નાખ દે ને. લોડરીએથી ને આમાં ઓલું હેકધારિયામાં એમાં ના મેળાવે કઈ. ઝાકડો નથી પાછો. હે એ ઝાકડો નથી, ગુણિયું ભરવ્યું ને જોખવ્યું ને ઘણું કરવું. જોકે હું યા જોખ ના કેવો લાવ. ઈ તો જોખીએ પણ પછી વધઘટ થાય તો આપણે ઉપાધિ ને રોગે. વધે તો ભરવું, ઘટે તો ખોટ જાય. કે નહીં એ રામાયણ ઘણી તમારે બધી. ટેકો નહીં હોય તમારા હવે આમ તો હું 200 મણ હે ભરવાની. લાંબી ના થઈ જાય ખોટા. આ ઈ તો ક્યાં જાઉં તોય ભરવું જોઈએ. જો પાછું રાજુ ને મેળમાં નથી ને એને બાબા ગયા દવા લેવા, હા એટલે હવે મારે એકલા ઉપર જ ધામધૂમ છે બધી. એ તો હારે ગયા એટલે એક લાઈ પોઈતા હોય. પોયરા હોય ને ધીરે 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 ધીરે. કેદી કાલ છે કે જવા દેવા. ના હજી કઈ હિમ નથી આવ્યું, પણ હવે કાલ આવે પરમ દી આવે એવું થાય. હવે હાજે વાર છે. હા છે સાંજ સવાર. કારણ કે આ ઓશિકતાનું ઊમ થયું હે. 25 તારીખ હાલતી હતી ને ડાયરેક્ટ 29 ચાલુ થઈ ગઈ કે વચલા 2-3 દી ઓનલાઈન બંધ હશે કદાચ. હા એટલે હવે અમારે હે 30 તારીખ વાળું, એટલે કાલ કે પરમ દી આવે. તે ઓલા વૈસલા વાળા હતા ઈ નો પછી શું થયું. વૈસલા વાળા નહીં, ઓનલાઈન ના બંધ જ હશે. એટલે 3-4 દી થયું જ નહીં હોય કોઈનું ઓનલાઈન તે દી. હા એટલે આમ થયું હે કે. હા બરાબર. હાલો ભાઈ, વાતું સાપોડા ઘડીક વાર જો પાલભાઈ અમે મારી લીધા. હજી સુરભીન મમ્મી કપડાં ધોવા ગઈ છે, ઈ આવે પછી માંડવીના બોરા જોખી અને આપણે ટોલી પહેલા જ ભરવી છે કે ટોલીમાં કેટલું માય, અને તી પછી ગુણિયું ભરીને આપણી જ ટોલીમાં ટ્રાય કરવી જેટલું માય એટલું. જો નહીં માય એવું લાગીએ ને તો પછી પાલભાઈનું ગ્રામભાઈનું કોકનું ટ્રેક્ટર લઈ લે હું એને ઝીણકી ટોલી. પછી વધારે જરૂર નહીં પડે. આજુબાજુના છે એ તો બધા લગભગ રોકાઈ ગયા છે. એટલે હાલો હવે વાતું ને સાપોડા નથી મારવા, ધીરે ધીરે અમે કરીએ અમારું કામ. હજી તો 200 મણ ભરવાની છે, કઈ ભર લે હું. હવે એની ક્વીન ક્યાં હે આમાં? તો ભાઈ જો વખાર ખાલી કરી નાખી છે. બપોરનો 1 વાગ્યો અને 200 મણ પૂરેપૂરું જોખીને ટોલી છૂટી ભરી લીધી છે, બાકી બધી ગુણિયું ભરી લીધી છે. જો આમ સટા મારી દીધા ચારી બાજુ. હાલો હવે કરવા છે બપોરા. ખીલવાનું કામ રાખ્યું બપોર પછી. ટોટલ વજન આપણે કર્યો છે 206 થી 7 મણ જેવો. જોઈએ હવે વજન કેવો નીકળે, શું થાય ને શું નહીં, કેટલું વધઘટ થઈ જોવાનું છે. શું કેવું કેવો થાકોડો લઈ ગયો? થાકડો તો લઈ ગયો. પાછો ગીત ગવા જાય ને એટલે ઉજાગરો. હા ઠીક. હા તો આગળ ખાઈ પીને ઘોટાઈ રહેવાનું ને. ઠીક. હા મારે ભાઈ ઉપાધિને પાર નથી. આ બધું ખીલવું, તે પછી ઓલી દવા અધૂરી, તે પછી આ ટોલીમાં મવરાવું, આ બધું ટોલીમાં ભરવું ને એ બહુ મહા મુસીબત વાળું છે. 200 મણ ટોલીમાં લઈ જવું એટલે બહુ હાડ પડે. શું કે તું બોલ? હાલ અમારે મેડમજીની રાય ના ઈ ના હાલે. હાલે કોઈનું કઈ નહીં, મારું કામ મારે જ કરવાનું ભાઈ. પછી ઓલું ગુણિયું તો ઉઠીને મેલ દઈ માંડવાની કંઈક 10-12 ગુણી તો હે જ ઓછામાં ઓછી 10 તો ફાઇનલ હે. તો ઈ ગુણીઓ હવે આપણે આ બાજુ ખાલું થયું ને ત્યાં રાખી દેવાની હે. હા નકર ત્યાં વચમાં આડું ના આડું. હા જઈને ત્યાં ઉપાડે રાખવી પડીએ. હાલો હવે બપોર થઈ ગયા હે, હાથ પગ ધોઈને બપોરા કરી લઈ. પછી ગુણીઓ ખીલવાનું કામ ને આમાં ડીડીટી નાખેલી હતી ને એટલે આખા લબર સબર ડીડીટી વાળાને ભરાણા છે. પણ હવે એકવાર આખું ટ્રેક્ટર પેક થઈ જાય ને પછી નાવાનું સેટિંગ. આ બાજુ અમારા વિરેનભાઈ જો શનિવાર છે ને તે આવી ગયા છે. ઓહો એ આપણે ના બને, એ ભાઈનું કામ છે ભાઈ. રાજુભાઈ ને દવા લઈ આવ્યા છે ભાઈ. હવે આરામ ઉપર રહે કદાચ. રાજુ અહીંયા છે રાજુ? અહીંયા તો નથી રાજુભાઈ. તાર પપ્પા ક્યાં ચલા? તાર પપ્પા ક્યાં? नोट मालूम? मालूम है कि नहीं है? तुझे मालूम है? हाँ मालूम है. आना तेरा फोन पर. भाई રાજુભાઈ નીકળે એના મહેલ માંથી લેજો વિડીયો. જતા હે સુખી ઇન્સાન થજે. કેમ છે ભાઈ?
મજામાં ને હા હુયો ખાતો હે ક્યાં ભણવારી ગયો તો ઠીક હે તો વાંધો નહીં ઇન્જેક્શન દે તો કઈ કે મેડમાં આવી જાય તાવ હે કે શરદી હે કે છે હું તને મને કીધું તાવ તો આવ્યો જ નથી હા તો શું થાય છે આ શરીર એવું થાય કે જલાઈ જલાઈ લોહીના ટકા નથી ને ઘટતા એ રિપોર્ટ કરાવાય ખંભારીએ જઈને અહીં ના થોડું જાય આમ લઈ ગયા મને હે ને મારે બોલસામાં જવું હતું કે ઠીક હા ના જરૂર તાર ન્યા જતી જવાની આમાં મેળમાં આવે ભલે ના કરે ને રિપોર્ટ જ કરાવાય આ સુરભીને કેમ આખું શરીર જલાય છે એને લોહીના ટકા ઘટે એટલે મેળમાં આવું તો હા હા કેટલા 2-3 દિન ગોળી દીધી હે 3-4 દિન ઢેકલો કરી દીધો એમ ને ક્યાં ગોજિયા આગળ સરસ હાલો તો ભાઈ હવે અમે બપોરે કરી લઈ શું કે બા મજામાં ખૂણો ખાલી કરી નાખ્યો બા હા જોખી લીધું હો. હવે આ કેટલું તો હજી નહીં હોય 400 જેવું તો હે હોય કદાચ 400 ની આસપાસ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ એક કામ આજ નીકળી ગયું ને કાલે આડવરા બધા હા કાલે લગ્નમાં ઘણી જગ્યાએ જવાનું છે ને જમવા જવાનું છે સુરભીને મળવાનું ને ઘણું બધું છે એટલે આજે આ થઈ ગયું છે હા કેમ કે એક ટ્રેક્ટર પેક થઈ જાય ને પછી હવે હું હજી હા લાગે કે તમદી લાગે હા હાલતું ને થવાનું રહીએ ટૂંકમાં આ એક કામ થઈ ગયું હા આપણે રાજુભાઈ દહાઈ ગયા હે હા રાજુભાઈ બેગદીથી કણ છે રાજુભાઈ ને હે ને આમ લગન નો લતડ પરવારો લાગી જ જાય છે રાજુ હમણાં નથી હે કઈ તપ નતું હા 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 પણ આને હે ને રાજુ ખમી નથી એકદમ ઓલું બહુ તાવ ના આવ્યો હા તે દી નું જીરેકીને વધી જાય ને એટલે એને આને હમો કરવો જોઈએ હા ખાવા પીવામાં જરાક ઓલું આવે એટલે થઈ જાય તકલીફ ઉજાગરો ને પાછી હમણાં ઠાર જાકરું ને દીનું તપ્યું ને બધું ભેગું થાય ને એટલે એ તો થતું હોય હા. એટલે રાખે હાલો ભાઈ કાલે જ દવા લઈ આવત ને ના મેન કાલ વહેલું કીધું ને કે તું આવી રીતના કર હો ગોળીઓ બાટલી ને બધું પીધો તો મેળમાં હે કાલ તો મેં ના પૂછ્યું ગવરાજી ગયા મેળમાં ઠીક હા ના મેં કીધું આજ તું લેતો આવ દવા પછી એમને કેટલાક દે રહ્યું એમ તે રાજુભાઈ નામ તો હું કાલનો કહેતો હું કે દવા લઈ લે પણ હવે આપણે ગામડાના માણસોને એવા હિસાબ હોય કે બેગદી થાય હમું થઈ જાય બેગદી થાય હમું થઈ જાય પણ હવેના રોગ છે ને ભાઈ એવી રીતના કંઈ હમા થતા નથી દવા લીધા વગર છૂટકો જ નથી કોઈ અને હાલો આખો ડીડીટી વાળો મારો ફોન એવો ભર્યો છે ને હું એવો ભર્યો છું જરાક બળધું ને દીઠા એટલે યાદ આવ્યું સવારના લઈ ગયા ભાઈ 1 મિનિટનું હે ને પોરો નથી ખાધો બધી માંડવી જોખી લીધી નાખણી તઈ મોબાઈલ હાથમાં લીધો હોય ચાલો હવે બળધું નાખી દઉં ને પછી આપણા પેટમાં કંઈક નાખી ટાઈમ જવું પડે ને ભાઈ 5:41 થઈ ગઈ છે ને અમારે હાલે છે ગુણિયું ખીલવાનું કામ અને ડીડીટી વાળી માંડવી છે અમારે રાજુભાઈ ખાઈ હું ખુશ રે મોટા ભાઈ હા એક ખુયો બપોર પહેલા દીધો હા રાજુભાઈ ઘોડા જેવો છે ખુયાથી નથી મને ભૂખ ફૂલ ઉતરે ને તો ઓછી ટાઈમ પેટમાં વાઈટ થાય હા પણ એ મસલ ખાવાનું કઈ ભાવે માંદા માણસને કંઈક રાહત થાય તો ના ના કાલ ઓછી ચાલુ હા બેઠો તાત્કાલિક ભૂખ લાગે રાજુભાઈ જઈ લાગે ને તઈ પડે આવી રીતનું હોય તો ખરેખર ના લાગે મને ના લાગે ના હું માંદો થાવ ને એટલે મને ખાવું જોઈએ બહુ મારે આજથી એવું જ છે હા તાવ આવ્યો જ બીજું બધું થયું માથામાં કરોડિયા જારા કરે એનું જ છે આ બધું આ શું કહેવાય જટા કહેવાય આખું બ્રહ્માંડ હા હા જીવ ન પડે ને હા હાલો ભાઈ તો આપણે છે ને ગુણ્યું જો એટલું જ રહ્યું છે 5-6 ખીલવાની પછી આ જુગાડ કર્યો આનાથી આપણે ટોલી ઉપર ચડાવવાની છે આમાં 1-2 ગુણ્યું 3-4 જી ઉપાડે એ પ્રમાણે રાખીએ ને ટોલી પર રાખે કેમ કે માણસો કોઈ છે નહીં રાજુભાઈને પીદી કાઢી ના લેવાય ને કે રાજુભાઈ વરી તંદી પોરો ખાય પાછો દોરી હતી નહીં એક દોરીને ઢેરો જબરો બધો છે કિલ્લા એકનો પણ જડ્યો નહીં ગોતીને થાય કે હાંધા કરવા નહીં તો આપણા લોહીમાં છે એટલે અમે પછી હાંધા હાથમાં બળ હોય ને પછી ન જડે આજો આવ્યો પાછો
અરે મારતા નહીં બાબાને કઈ કેતા કેવા ચીટલા મને ભરે હે આયા ચેટલા ભરે પીરું ચેટલા ને વિખોડિયા ભરજે એ હો બાબા આને તો મારવા ડોકાવજો ન કે તમે ના ડોકાવી દે હે ભાઈ અહીંયા તારાથી ઉપડી જાય તો એકલી હા હા તો હું ભરવા લાગું નારણ બાપુને ઉતરીને ભરવું પડે હા ઈ ભરત રજી એ તો હવે ગયો છે તો હવે શું કામ કરવો ને કાંઈ આવતી મને આવતી મમ્મી ટોલી ભરે ગુણી ગુણી હાલો ભાઈ માવા બાવા ચડાવી લીધા છે ને હવે અહીંયા થપ્પા મારવાના છે જુગાડથી હાલે હજુ આપણે હારવાનું ને ભરવાનું ને બધું મૂકી દે જેટલું તો ઊંચું કરી એની વાહ તો પૂછીએ એટલું ઊંચું થાય એટલી ગુણીઓ તો આજે અહીંયા પડી છે બધી હનમાં ચડાવવાની મેરે તાર મમ્મી કહે કે હું ઓલી બાજુ શેડે ના રહે કે હું પડું તો અને હું પડું ધોઈ અહીંયા એટલું ઊંચું તો મેં ઠેકડા કેટલા એમાં ઠેકડા નહીં અહીંયા પગ આવે ને તો ગુણી બધું જાય આમ પટ દેખીને આપણી માથે ભંગાય જ પડી ગઈ આ વજનવાળી ગુણી છે ભાઈ 50 કિલોનો માલ છે આમ આપણે થોડા ખટી જાય આ બાજુ રહેવું છે તારું અહીંયા ટોલી ઉપર દીસતો જમે આ ગોઠવવું અઘરું છે જો આખો હે ને ટકાનું બધું ભરાઈ ગયું માને કટ્ટી મારા કામ સ્ટુડિયોમાં જતી મોગલ કટ્ટી મારા કામ બધું ઊંધું ગીત ગાય હે સુઈ ગયા ટોલી ભરી લીધી છે અટાણ ભરાવી પેડી નતો ખબર નહીં પડે પાછો ભરાઈ ગયો નાનો આમ જો નાનો કારો નથી પડી ગયો રેડી હે કે કારા કામ કરે થોડા પડે આઈ બોલ મને એમ થાય કે નાનો જરા થોડો હામરો પડી ગયો હમ પડી તો ગયા હે થોડા એવાનો હા જો જીયન ભાઈ આવી ગયા ભાઈ બાપુ આગળ પ્રેક્ટિસ કરે છે બધી અને કોઈ નતો ને હેરાન કર્યો કે એવું નહોતું અને મારા તે અને હવે લગ્ન બગન કરવા પૂરા કેમ થઈ જાય તારા પૂરા થઈ ગયા પૂરા કેમ થઈ જાય હજી ત્યાં અધૂર છે નથી ભલે ના અમારા લગ્ન થાય અમારા લગ્ન થાય તો વળી શું હોય કોઈ હું ભૂલા રહીએ કદી લગ્ન મુકાવી જાય મને આજની હાન પડી ગઈ વ્યારું પાણી કરી લે છે ને અમારા ડૂબી માસ્ટર આવી ગયા હે ને અહીંયા ઘર ગોખલે રમે એટલે ડૂબી કેમ હે ડૂબી મજામાં હા મજામાં શું કહેતા હતા કાયડા મામા બે
એ દુકાને વયા જાય દુકાને વયા જાય થોડીક વાર પછી જાય બપોરે ગયા તા પેલા પછી હંતા મામા ગયા ઠીક પછી મારા મામા શું કરતા હતા તમારા મામા મકાનમાં લાગી ગયા હતા મકાનમાં લાગી ગયા મારા મામા હે અડધી વાર મકાનમાં લાગી ગયા અડધી વાર એના કામમાં લાગી ગયા હોય હે એ શું કામ કરે અડધી વાર પાણી વારવા જતા હોય પછી મારા ઓલા રંગીલા મામી શું કરતા હતા રંગીલા મમ્મી કોણ તાર નાની તારે નાની માં એના ધંધામાં લાગે એમ ને બધા હવા ધંધામાં લાગી ગયા હતા કા હા બરાબર હા તો પછી જીવનભાઈ એકલો હોય તો હોય છે જીવનભાઈનો આટો પૂરો થઈ ગયો હા મજા આવી ગઈ ને મામાને હા શરદી લઈ આવ્યો નથી લઈ આવ્યો હમ. લાગે તો હે એવું ઈ મામન કરે આ તારા વાળતા જો અચાર આ તો વીરભાઈ એના મામન કરે સબ્જી લેવા ગયા તો વિરુનભાઈ તો અહીંથી લઈને ગયો અહીં જીત થઈ હાલો ભાઈ હવે અમારી હાંજ પડી ગઈ અને આજ માંડવી ભરીને થાકી ગયા ને જો આ ટાબરિયા બે રમે છે ને વિડીયોનો કરી દઈએ એન્ડ હાલો વિરેનભાઈ એન્ડ કરો ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ